Good morning, my dear students. Welcome to KK Classes Online. I am Kishan Babaria. અત્યારે આપણે 11 સાયન્સમાં ચેપ્ટર 8 ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ઘણું બધું આપણે માહિતી મેળવી લીધેલી છે. તો આપણે અત્યારે ચેપ્ટર 8 ની અંદર આપણે શું જોયું? તો આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે સ્ટાર્ટિંગમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે માહિતી મેળવી. આદિકોષ કેન્દ્રીય કોષ પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે એન્ટર થયા. સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે સૌપ્રથમ શું જોયું? તો સૌથી આપણે બહારનું આવરણ આવેલું હોય વનસ્પતિ કોષમાં આપણે કોષ દિવાલ વિશે માહિતી મેળવી. પછી કોષ દિવાલ પછી આપણે કોષરસ પટલ વિશે આપણે માહિતી મેળવી. તો કોષરસ પટલ છે એની અંદર આપણે પ્રોટીન કઈ રીતે ગતિ કરે છે, લિપિડ કઈ રીતે ગતિ કરે છે એના વિશે આપણે માહિતી મેળવી. પછી આપણે જે કોષરસ પટલના જે અલગ અલગ કાર્યો છે એના વિશે આપણે માહિતી મેળવી. પછી વહન શું છે એના વિશે આપણે માહિતી મેળવી. સક્રિય વહન કઈ રીતે જોવા મળે, નિષ્ક્રિય વહન કઈ રીતે જોવા મળે, સાનુકૂલિત વહન કઈ રીતે જોવા મળે એના વિશે આપણે માહિતી મેળવી. અને આપણે અત્યારે થોડુંક આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે રિવિઝન કરી લઈએ અને પછી આપણે કોષરસ પટલ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું અને આપણે આજથી આપણે આગળ આપણે ટોપિક વધારવાનો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? આપણે લાસ્ટ લેક્ચરમાં તમે શું જોયું હતું? તો એક ખૂણામાં એક અગરબત્તી તમે રાખવામાં આવે અને અગરબત્તીને તમે સળગાવો તો આખા રૂમમાં અગરબત્તીની સ્મેલ છે, સુગંધ છે પ્રસરી જાય. એનું કારણ શું? તો વાયુ છે એની ગતિ કઈ રીતે, વાયુની ગતિ કઈ રીતે જોવા મળે, વાયુનો અણુ છે એ ગતિ કઈ રીતે કરે છે એના વિશે આપણે માહિતી મેળવી. સક્રિય વહન દ્વારા ગતિ કરે કે નિષ્ક્રિય વહન દ્વારા ગતિ કરે એના વિશે આપણે માહિતી મેળવી. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણે એક એનિમેશન જોયું હતું. એ એનિમેશન ની અંદર તમે શું જોયું? એક વાહક પ્રોટીન છે. શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું? એક વાહક પ્રોટીન છે. વાહક પ્રોટીન ઉપરથી એક અણુ લેશે, અણુ લઈને પછી વાહક પ્રોટીન બંધ થઈ જશે, નીચેથી ખુલી જશે. એટલે ઉપરથી અણુ છે એ અંદરની તરફ આવશે અને અંદરથી બહાર જવું હોય તો અણુ આવી રીતે અંદર આવી જશે, અંદર નીચેથી બંધ થઈ જાય, ઉપરથી ખુલી જશે એટલે અણુ છે એ ઉપર વહી જશે. તો આપણે એવી રીતે આપણે અણુઓનું વહન જોવા મળે. આમ એક પણ પ્રકારની ઊર્જાની જરૂર પડતી નથી અને એમાં એક વિશિષ્ટ પ્રકારની એક સવલત પૂરી પાડવામાં આવે છે. અણુઓને બહારથી અંદર અથવા અંદરથી બહાર જવું હોય એને વિશિષ્ટ પ્રકારની સવલત પૂરી પાડવામાં આવે છે. તેને કયું પ્રકારનું કહેવાય? વહન, સાનુકૂલિત વહન કહેવામાં આવે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે માહિતી મેળવી હતી. પછી હવે તમને જે ફિગરમાં તમને જે એક સ્ક્રીન ઉપર તમને જે ફિગર જોવા મળે છે એ ફિગર શું કહેવા માંગે છે? આ ફિગરની અંદર વહનના બધા જ પ્રકારની વાત કરવામાં આવે છે. તો પહેલું વહન કયું છે? સાદું વહન. આપણે સાદા વહન વિશે આપણે વાત કરી હતી ને કે કોઈ પણ અણુ છે અને કોષની બહાર છે અને એની અંદર આવવું હોય તો એ લિપિડનું જે દ્વિસ્તર છે એમાંથી પસાર થઈ શકે તો એને શું કહેવામાં આવે? સાદું વહન કહેવામાં આવે. અને એ કોઈ પણ બહાર અણુ છે અને એની અંદર આવવું હોય અને એક ખુલ્લી ચેનલ તમને જોવા મળે તો એને શું કહેવાય? પ્રોટીન ચેનલ કહેવામાં આવે. દ્વિસ્તરમાંથી પસાર થાય તો એને શું કહેવાય? સાદું વહન કહેવાય. એક વિશિષ્ટ પ્રકારની ચેનલથી બનેલા ચેનલ દ્વારા વહન પામે અને ચેનલ હંમેશા ખુલ્લી જોવા મળે તો એને કયું કહેવાય? ચેનલ દ્વારા અણુનું વહન કહેવાય. પછી આપણે શું જોયું કે વાહક દ્વારા અણુનું વહન જોવા મળે. હવે આપણે શું કીધું કે કોઈ પણ અણુ છે એની ગતિ કઈ રીતે હોય? તો કોઈ પણ અણુ છે પોતાના વધુ અણુથી ઓછા અણુ તરફ એની ગતિ જોવા મળે. શું કહું છું? કોઈ પણ અણુ છે પોતાના વધુ અણુથી ઓછા અણુ તરફ ગતિ કરે. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં અણુ છે તમને વધારે જોવા મળે છે, અહીંયા વધુ અણુ છે, બરોબર છે, અને અહીંયા શું છે? અહીંયા ઓછા અણુ છે. શું છે? અહીંયા ઓછા અણુ છે. તો તમે વધુ અણુથી ઓછા અણુ તરફ આ તરફ ગતિ કરે તો એને શું કહેવાય? નિષ્ક્રિય વહન કહેવાય. નિષ્ક્રિય વહનમાં જો તમારે એક પ્રોટીનની જરૂર પડે, એક ચેનલની જરૂર પડે તો એને શું કહેવાય? ચેનલ. એક પ્રોટીન દ્વારા અણુ છે એનું વધુ અણુથી ઓછા અણુ તરફ ગતિ કરે તો એને શું કહેવાય? વાહક પ્રોટીન કહેવાય. તો વાહક પ્રોટીન દ્વારા જે અણુનું વહન તેને શું કહેવાય? સાનુકૂલિત વહન કહેવામાં આવે. અને કોઈ અણુ છે અહીંયા ઓછા અણુ છે, ઓછા અણુથી વધુ અણુ તરફ ગતિ કરે તો એ શું થયું? નિયમની વિરુદ્ધ થયું. નિયમની વિરુદ્ધ હોય તેમાં તમારે એટીપી નો ખર્ચ કરવો પડે. તો આ અણુ છે એને નિયમની વિરુદ્ધ જવું હોય તો અહીંયા શું તમારે એટીપી ની તમારે જરૂર પડે. અહીંયા તમારે એટીપી નો તમારે ખર્ચ કરવો પડે. બરોબર છે? તો તમને આ રીતે તમને જોવા મળે. સમજાય છે? તો તમે આ એક ફિગર છે, આ ફિગર તમને એક જ ફિગરમાંથી તમને અણુનું વહન છે તમને અલગ અલગ અણુનું વહન તમને જોવા મળશે. હવે આપણે આજનો ટોપિક આપણે ચાલુ કરવાનો છે કે સેમી ઓટોનોમસ અંગિકા એટલે શું? સેમી ઓટોનોમસ અંગિકા એટલે શું? અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે શું? એના વિશે આપણે માહિતી મેળવવાની છે.
આ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો છે કે સેમી ઓટોનોમસ એટલે શું અને અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે શું. હવે તમે નામ ઉપરથી તમે કહી શકો અર્ધ એટલે અડધું અને સ્વાયત્ત એટલે કે સંચાલન કરવું. અને એવી અંગિકા કે જે પોતાનું અડધું સંચાલન કરે, પોતાની રીતે અડધું સંચાલન કરે અને અડધું સંચાલન છે બહારના બહારની જે અંગિકા આવેલી છે એના દ્વારા સંચાલન કરવામાં આવે. તો આ શું કહેવા માંગે છે? અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે શું કે અડધું સંચાલન કરતી હોય એવી અંગિકા વિશે આપણે વાત કરવાની છે. તો આપણે આપણું ઘર છે, આપણે શું કીધું કે કોષ વાળું ચેપ્ટર છે, આપણે મોસ્ટ ઓફ આપણે ઘરના જ એક્ઝામ્પલ લેશું. શું કામ? કારણ કે ઘરના જે એક્ઝામ્પલ છે, ઘરની અંદર જેવી પ્રક્રિયા થાય એવી જ પ્રક્રિયા આપણા સેલની અંદર, આપણા કોષની અંદર જોવા મળે. આપણે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ છે આપણે ઘર જે મકાન છે, ઘર છે એના રિલેટેડ આપણે કરવાનું છે. હવે તમારું ફેમિલી છે, તમારા ફેમિલીમાં તમારા મમ્મી પપ્પા અને તમારા ભાઈ બહેન છે. હવે તમારા ફેમિલીમાં હેડ કોણ? તમારા ફેમિલીના બોસ કોણ? તો તમારા પપ્પા. તો આપણા કોષ છે, કોષ એક ફેમિલી છે અને ફેમિલીના હેડ કોણ? તો કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર શું કામ બોસ છે? કારણ કે એની પાસે બધી માહિતી આવેલી છે. તો આપણા પપ્પા છે બોસ શું કામ છે? કારણ કે આપણા પપ્પા પાસે દુનિયાદારીની બધી જ માહિતી આવેલી છે. કોની સાથે કઈ રીતે વર્તન કરવું, કોની સાથે ક્યારે બહાર જવું, પછી કોઈના મેરેજ છે તો એની અંદર આપણે અટેન્ડ કરવા કે ન કરવા, એ બધી માહિતી કોની પાસે હોય? આપણા પપ્પા પાસે હોય, આપણી પાસે ન હોય. આપણા પપ્પા કે એ પ્રમાણે આપણે કરવાનું હોય. સમજાય છે? તો આ જે માહિતી જેની પાસે પૂરેપૂરી માહિતી છે એને શું કહેવામાં આવે? એને બોસ કહેવામાં આવે. તો આપણે કોષના બોસ કોણ છે? તો કોષ કેન્દ્ર છે. અને આપણે ઘણી વખત આપણે વાત પણ કરેલી છે કે કોષની અંદર 3 જગ્યાએ તમને ડીએનએ જોવા મળે. મેં શું કીધું? કોષની અંદર ટોટલ તમને 3 જગ્યાએ તમને ડીએનએ જોવા મળે. કઈ જગ્યાએ? એક કોષ કેન્દ્ર છે, કોષનો તો બોસ છે, એની પાસે તો હોવાની જ છે. પછી બીજી કઈ અંગિકા? એક આપણે કણાભસૂત્ર છે અને બીજી હરિતકણ. તો ટોટલ 3 અંગિકામાં તમને ડીએનએ તમને જોવા મળે. અને આપણે એ પણ આપણે વાત કરેલી છે કે જ્યાં પણ ડીએનએ હશે એ અંગિકા છે એની આજુબાજુ તમને બેવડું પટલની રચના તમને જોવા મળશે. તો કોષ કેન્દ્ર છે, પછી આપણે કણાભસૂત્ર છે, હરિતકણ છે, એમાં તમને બેવડું પટલની રચના તમને જોવા મળશે. હવે આપણે અર્ધ સ્વાયત્ત અંગિકા આપણે પહેલા શબ્દ સમજતા પહેલા ડિટેલમાં આપણે શબ્દ સમજતા પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે ફેમિલી છે. હવે આપણે તમારું જ એક એક્ઝામ્પલ લઈએ. હવે ફેમિલી છે, બરોબર છે. હવે તમે 6 વર્ષના નાના હતા કે 7 વર્ષના નાના હતા. હવે તમારો એક ફ્રેન્ડ છે, તમે ડેઈલી તમે રમતા હોય એવો એક બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય એવો ફ્રેન્ડ છે. હવે તમારા ફ્રેન્ડનો બર્થડે છે, તો તમે એના બર્થડેમાં તમે જાશો અને તમે ડાયરેક્ટ એના બર્થડેમાં તમે પહોંચી જશો? નહીં જાવ. તો પહેલા તમે શું કરશો? પહેલા તમારા મમ્મી પપ્પાને પહેલા કે પૂછવું પડશે કે મારા ફ્રેન્ડનો બર્થડે છે તો એમાં હું જઈ શકું? તમારા પેરેન્ટ જો હા પાડે, પરમિશન આપે તો તમે એના બર્થડેમાં તમે જઈ શકશો. હવે તમે નાના છો, હવે એ થોડોક દૂર રહે છે, તો તમે આવવા જવા માટે શું કરશે કે તમારા મમ્મી છે, પપ્પા છે કે ભાઈ બહેન, મોટા ભાઈ બહેન છે, એ તમારા ફ્રેન્ડની ઘર સુધી તમને મૂકી જશે. અને તમે ઘરે જઈ અને તમે તમારા જે મૂકવા આવ્યા છે એ શું પૂછશે કે આનો પાર્ટી કેટલા વાગે પૂરી થવાની છે? અને ઘરેથી જે તમારા ફ્રેન્ડના ઘરેથી એમ કહેવામાં આવે કે રાત્રે 9 વાગે પાર્ટી પૂરી થશે. તો તમારી ઘરેથી તમારો ફેમિલી મેમ્બર છે એ તમને 9 વાગે તમને પિકઅપ કરવા આવશે. બરોબર? આ એક કેસ થયો. સમજાણું? પહેલા કેસમાં શું હતું કે તમે 6 વર્ષના કે 4 વર્ષના નાના હતા ત્યારની આપણે સિચ્યુએશનની આપણે વાત કરવાની છે. તમારા ફ્રેન્ડનો બર્થડે છે તો બર્થડેમાં તમે જાશો, મૂકવા આવશે, લેવા આવશે, કોણ કરશે? ફેમિલી મેમ્બર કરશે. હવે તમે બર્થડેમાં તમે જાશો તો એમને તો તમે નહીં જાઓ, તમારે ગિફ્ટ પણ લેવી પડશે. તો ગિફ્ટમાં તમે શું કરશો કે તમે તમારી રીતે ગિફ્ટ ડિસાઈડ નહીં કરો, તમારા જે ફેમિલી મેમ્બર હશે એ ગિફ્ટ ડિસાઈડ કરશે કે તારે ગિફ્ટ દેવી જોઈએ. એટલે તમે એ પ્રમાણેની ગિફ્ટ તમે આપશો. આ એક કિસ્સો થયો. હવે બીજો કિસ્સો આપણે ઈ જોઈએ. બીજું આપણે એના જ રિલેટેડ તમે 4 વર્ષના હતા ત્યારે આપણે જોયું. હવે તમે 16 વર્ષના થઈ ગયા, અત્યારે તમે 11 સાયન્સમાં છો, તો તમે અત્યારે ઈ આપણે એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ આપી. હવે તમારા સ્કૂલમાં એક ફ્રેન્ડ છે, હવે એનો બર્થડે છે. હવે તમને એવું કીધું કે તારે મારા બર્થડેમાં આવવાનું છે. એટલે તમે ઘરે જઈને શું કહેશો? મમ્મી પપ્પા કે મારે બર્થડેમાં જો હું જાઉં, એવું તમે નહીં કહો. તમે શું કહેશો? મમ્મી મારા ફ્રેન્ડનો બર્થડે છે એમાં હું જવાનો છું, એ ફાઇનલ છે. અને તમારા મમ્મી છે તમે બીજા ઘણા સવાલ પૂછશે
કોનો બર્થડે છે, ક્યારે છે, કેટલા વાગે જવાનું છે, કેટલા વાગે આવવાનું છે. પણ તમે એને અમુક વસ્તુ તમે કહેશો ને અમુક વસ્તુ તમે નહીં કહો. તમને એમ પૂછે કે કોનો બર્થડે છે એક મારો એક ફ્રેન્ડ છે, ક્લાસમેટ છે, એનો બર્થડે છે, બરોબર, તમે એ રીતે તમે એને કહી દેશો તો તમે ના નહીં પાડે. તમે એમ કહે છે કાંઈ વાંધો નહીં, તું જા. અને હવે પછી તમે જ્યારે 4 વર્ષના કે 4 વર્ષના હતા ત્યારે શું હતું કે તમે બધું ડિસાઈડ કરે કે તારે આ જવાનું. હવે તમે 4 વર્ષ હતા ત્યારે 4 વર્ષના હતા ત્યારે તમે મૂકવા આવતા. હવે તમે અત્યારે 10માં 11 સ્ટાન્ડર્ડમાં છો તો તમે એની ઘરે તમે મૂકવા આવશે, નહીં મૂકવા આવે, તમે તમારી રીતે તમે જાશો. સમજાય છે? હવે તમારે તમારા ફ્રેન્ડને તમારે ગિફ્ટ દેવાની છે તો તમે ગિફ્ટ દેશો તો તમે મમ્મી પપ્પા કહે છે એ પ્રમાણે ગિફ્ટ દેશો કે તમે તમારી રીતે ડિસાઈડ કરશો. તમે તમારી રીતે તમે ડિસાઈડ કરશો. અને તમારે શું થયું, તમારે ક્યારે જવાનું છે, શું કરવાનું, બધી માહિતી તમારી પાસે છે, પરંતુ તમારે ઉપરથી તમારે ઓર્ડર આપવો પડે. પણ તમારા મમ્મી પપ્પા સ્ટ્રિક્ટલી કહી દે કે તમારે જવાનું નથી તો તમે નહીં જઈ શકો. પણ તમે પરમિશન આપશે તો બાકીની વસ્તુ તમે કરી શકશો. તમે તમારી રીતે ગિફ્ટ સિલેક્ટ કરીને એને આપી શકશો. રાત્રે તમે 9 વાગ્યે તમે પોતાની રીતે તમે રિટર્ન આવી શકશો. તો એવી રીતે તમે પોતાની રીતે અમુક નિર્ણય તમે લઈ શકશો. પણ અમુક નિર્ણય તમે લઈ શકશો નહીં. ત્યારે તમે 4 વર્ષના હતા ત્યારે બધા જ નિર્ણય તમારા પેરેન્ટ્સ લેતા હતા. 16 વર્ષના હતા ત્યારે અમુક નિર્ણય તમે તમારી રીતે લેશો, અમુક નિર્ણય પેરેન્ટ્સ પોતાની રીતે લેશે. હવે તમે 10th સ્ટાન્ડર્ડ નો તો આપણે એનું એક્ઝામ્પલ આપ્યું, 11th સ્ટાન્ડર્ડ નું. હવે તમે નીટ ક્લિયર કરી, MBBS માં પહોંચી ગયા. હવે તમને એમ થયું કે મારે MBBS પછી મારે MS કરવું છે તો તમે MS માટે તમે એપ્લાય કરશો. હવે એ સમયે તમારા ફ્રેન્ડનો બર્થડે છે. હવે તમારા ફ્રેન્ડનો બર્થડે છે એટલે તમે ઘરે તમે પૂછશો મમ્મી મારો ફ્રેન્ડનો બર્થડે છે, તમે એને જાણ નહીં કરો. શું કામ? કારણ કે એ આપણે ઈ સ્ટેજ એ છે કે આપણે એમાં આપણે આપણી રીતે ડિસિઝન લેવાનું હોય. તમે તમારા ફ્રેન્ડના બર્થડેમાં જશો, 9 વાગે તમારો બર્થડેનું પાર્ટી ચાલુ થશે, 3 વાગે તમારી બર્થડે પાર્ટી પૂરી થશે તો તમે 3 વાગે તમે રિટર્ન આવશો. ત્યારે તમારા મમ્મી પપ્પા છે તમે મૂકવા આવશે, નહીં મૂકવા આવે, પછી તેડવા આવશે તો નહીં આવે. હવે તમે તમારા પેરેન્ટ્સ એને તમે જાણ કરી તો અમુક વસ્તુનું તમે જાણ નહીં કરો, બરોબર છે. તમે તમારા ફ્રેન્ડને જે ગિફ્ટ આપવાની છે એ તમે તમારી રીતે તમે ડિસાઈડ કરશો. તો જે આખું એક્ઝામ્પલ છે એ આપણે કોર્સ લેવલે જોઈએ. તમે 4 વર્ષના હતા ત્યારે બધા ડિસિઝન તમારા પેરેન્ટ્સ લેતા. જ્યારે તમે 11th સ્ટાન્ડર્ડમાં આવ્યા તો તમારા અમુક ડિસિઝન છે તમારા પેરેન્ટ્સ લેતા, અમુક ડિસિઝન છે તમે લેતા. હવે જ્યારે તમે MS કરવા પહોંચ્યા તો ત્યારે બધા જ ડિસિઝન તમે તમારી રીતે લ્યો. તો આ જે 3 આપણે વાત કરી, નાના હતા પછી આપણે જ્યારે યુવા અવસ્થામાં પહોંચ્યા અને જ્યારે આપણે MS પૂરું કર્યું આપણે એ 3 અવસ્થાની આપણે વાત કરી. તો એવી જ રીતે આ કોર્સની અંદર અંગિકાઓ આવેલી હોય. સમજાય છે? એવી જ રીતે કોર્સની અંદર 3 પ્રકારની અંગિકા આવેલી હોય. એક પ્રકારની એવી અંગિકા આવેલી હોય જે ઉપરથી ઓર્ડર આપે એ પ્રમાણે કરવાનું. 4 વર્ષના હતા તો તમારા પેરેન્ટ્સ કહે છે એ પ્રમાણે તમે ઓર્ડર ફોલો કરશો. તો એવી જ રીતે કોર્સની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે જે ઉપરથી ઓર્ડર કરશે એ પ્રમાણે એ ઓર્ડરનું પાલન કરશે. પછી આપણે બીજા પ્રકારના આપણે આવી કે કોર્સની અંદર અમુક અંગિકા એવી છે કે અમુક ડિસિઝન પોતાની રીતે લઈ શકે અને અમુક ડિસિઝન પોતાની રીતે લઈ ન શકે. ઉપરથી ઓર્ડર આવે તો એ જ પ્રમાણે એનું ફોલો કરવું પડશે. હવે અમુક અંગિકા એવી છે કે પોતાની રીતે ડિસિઝન લેશે, પોતાની રીતે જ પોતાનું કાર્ય કરશે, એમાં બીજાના કોઈનું ડિસિઝન એનું માનવામાં આવશે નહીં. તો આપણે એવી કઈ અંગિકા છે એના વિશે આપણે વાત કરવાની છે. તો અમુક એક અંગિકા એવી છે કે પોતાનું જે એની અંદર વાત કરવામાં આવે, પોતાની જ વાત માનવામાં આવે. કઈ? કોષ કેન્દ્ર છે એટલે તમારા પપ્પા છે એ કોષ શું થયું, તમારા ફેમિલીના બોસ થઈ ગયા. તો એવી જ રીતે કોષના બોસ કોણ? કોષ કેન્દ્ર. એ બધાને ઓર્ડર આપશે. સમજાય છે? હવે આપણે જે એમ કીધું કે અમુક અંગિકા એવી છે કે શું છે કે ઉપરથી ઓર્ડર અમુક ઓર્ડર માનશે અને અમુક ઓર્ડર છે એ નહીં માને. તેવી કઈ અંગિકા? હરિતકણ અને કઈ કણાદ સૂત્રકાર. શું કામ? કારણ કે પોતાની પાસે DNA છે પરંતુ DNA એવું છે કે પોતાની રીતે અમુક ડિસિઝન લઈ શકે, અમુક ડિસિઝન લઈ શકતું નથી. અને અમુક અંગિકા આવી છે જે રિબોસોમ છે, પછી આપણે બીજી અલગ અલગ પ્રકારની અંતઃકોષ રચના છે જે અલગ અલગ અંગિકાઓ આવેલી છે, લાઇઝોસોમ છે. એ બધી કઈ કેટેગરીમાં આવે? જે તમે 4 થી 6 વર્ષના નાના હોય એવી કેટેગરીમાં આવે. પછી કણાદ સૂત્રો છે અને હરિતકણ છે કઈ કેટેગરીમાં આવે? 11th સ્ટાન્ડર્ડમાં છો એવી કેટેગરીમાં આવે. અને તમે જ્યારે MS કરવા પહોંચી જાવ તો એ કેટેગરીમાં કઈ અંગિકા આવે કે એની અંદર કોષ કેન્દ્રનો સમાવેશ કરવામાં આવે. તો અર્ધ સ્વાયત્ત અંગિકા લેશું
કે અડધું ડિસિઝન છે અમુક ડિસિઝન પોતાની રીતે રહી શકે અને અમુક ડિસિઝન છે એ બીજા ઉપર એને આધાર રાખવો પડે. તો એને શું કહેવાય? અર્ધ સ્વાયત્ત અંગીકા. અને ખાલી એમ પૂછે કે સ્વાયત્ત અંગીકા એટલે શું? કે બધા જે નિર્ણય છે, બધા જ ડિસિઝન છે એ પોતાની રીતે લઈ શકે, એના વિશે આપણે વાત કરવામાં આવે છે. તો આપણે અર્ધ સ્વાયત્ત અંગીકા છે એટલે કે સેમી ઓટોનોમસ અંગીકા છે, એની અંદર આપણે કોનો અભ્યાસ કરવાનો? ઘણા સૂત્રોનો અભ્યાસ કરવાનો, બીજી કઈ? હરિતકણનો આપણે અભ્યાસ કરવાનો. તો સમજાઈ ગયું સેમી ઓટોનોમસ એટલે શું, અર્ધ સ્વાયત્ત અંગીકા એટલે શું, એના વિશે આપણે માહિતી મેળવી. હવે તમે એક્ઝામ્પલ તમે મગજમાં યાદ રાખશો એટલે તમને ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે અર્ધ સ્વાયત્ત અંગીકા એટલે શું, એની અંદર કોનો સમાવેશ થાય અને એ શું કામ એને અર્ધ સ્વાયત્ત અંગીકા કહેવામાં આવે, હમણાં આપણે ડિટેલમાં આપણે આગળ આપણે અભ્યાસ કરશું. બરોબર છે? આપણે શું જોવાનું છે? અર્ધ સ્વાયત્ત અંગીકા એટલે શું કીધું? અર્ધ સ્વાયત્ત અંગીકા એટલે એવી અંગીકા જેની પાસે પોતાના ખુદનો ડીએનએ છે. શું છે? પોતાના ખુદનો ડીએનએ છે. તો કણાભસૂત્રો છે એની પાસે ડીએનએ છે, પછી આપણે હરિતકણ છે એની પાસે પણ ડીએનએ છે. તો અર્ધ સ્વાયત્ત અંગીકા એટલે કઈ થઈ? અર્ધ સ્વાયત્ત અંગીકા એટલે કોષીય અંગીકા જેને પોતાનો ડીએનએ છે. કઈ? કણાભસૂત્રો અને હરિત દ્રવ્ય. હવે યાદ રાખજો, હવે જે અંગીકા છે તો એની અંદર ડીએનએ પ્રેઝન્ટ છે, તો એની અંદર આરએનએ પણ પ્રેઝન્ટ હશે અને એની અંદર તમને 78 રિબોસોમ તમને જોવા મળશે. કેવા પ્રકારનો? 78 રિબોસોમ તમને જોવા મળશે. શું કામ જોવા મળે આપણે હમણાં આગળ વાત કરશું. હવે આપણે શું જોયું કે આપણે હરિતકણ છે, પછી આપણે કણાભસૂત્રો છે, એ તમને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળશે, જ્યારે તમને આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને જોવા નહીં મળે. તો આપણે શું કીધું? સુકોષ કેન્દ્રીય કોષમાં તમને હરિતકણ અને કણાભસૂત્રો તમને જોવા મળશે. હવે તમે સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરવામાં આવે તો સુકોષ કેન્દ્રીય કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષમાં તમે 80S પ્રકારનો તમને રિબોસોમ તમને જોવા મળશે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે કણાભસૂત્ર આવેલું છે, જે હરિતકણ આવેલું છે, એની અંદર તમને 78 રિબોસોમ જોવા મળે છે. એનું રીઝન શું છે એ આપણે હમણાં આગળ આપણે અભ્યાસ કરવાનો છે. સમજાણું? તો એક વસ્તુ યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે હરિતકણ અને કણાભસૂત્ર આવેલું છે, તો કણાભસૂત્રો અને હરિતકણની અંદર આપણે 80S રિબોસોમ જોવા ન મળે, એની અંદર આપણે 70S પ્રકારનો રિબોસોમ તમને જોવા મળે. સમજાય છે? અને એની અંદર તમને આરએનએ પણ તમને જોવા મળે. તો આપણે આના વિશે આપણે વાત કરી. તો પછી શું કહે છે કે અંગીકા છે, કોષીય અંગીકા છે, આદિકોષ કેન્દ્રીય સાથે મળતી આવે છે. હવે આપણે શું કીધું? આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર તમે જુઓ તો આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા શું? તો એની ફરતે જે કોષ કેન્દ્ર છે, ડીએનએ છે, ડીએનએ ની ફરતે તમને કોષ કેન્દ્ર પટલ તમને જોવા નહીં મળે. પહેલો પોઈન્ટ ઈ. બીજો પોઈન્ટ શું? એના રિબોસોમ તમને 78 પ્રકારના રિબોસોમ હશે. સેકન્ડ પોઈન્ટ થયો. બરોબર છે? ત્રીજો પોઈન્ટ શું થાય? આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં તમને ક્રોમેટોફોર જેવી રચના જોવા મળે. સમજાય છે? આદિકોષ કેન્દ્રીય કોષના મેઇન તફાવત, બે તફાવત શું થાય? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને 78 પ્રકારનું રિબોસોમ તમને જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને શું જોવા મળશે? કોષ કેન્દ્ર પટલની કોષ કેન્દ્રની અથવા ડીએનએ ની ફરતે પટલ જોવા મળશે નહીં. તો આપણે જે હરિતકણ છે, કણાભસૂત્રો છે, એની વાત કરવામાં આવે તો હરિતકણ અને કણાભસૂત્રોના જે ડીએનએ છે, ડીએનએ ની ફરતે તમને કોષ કેન્દ્ર પટલ જોવા નહીં મળે અને એની અંદર તમને 78 પ્રકારનો રિબોસોમ તમને જોવા મળશે. એટલે આપણે શું કહી શકીએ કે જે લક્ષણ છે એ તમને આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણ જેવું છે. તો આપણે એને શું કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ ની લાક્ષણિકતા ધરાવતી કઈ અંગિકાઓ આવેલી છે? તો કઈ અંગિકા આવે? એક આવે કણાભસૂત્ર આવે અને બીજી કઈ આવે? હરિતકણ આવે. સમજાય છે? હવે શું કહે છે? લોકપ્રિય હવે જે આદિકોષ કેન્દ્રીય કોષ જોડેની મળતી રચના આવે અને કોષ સાથે કોષ કહેવાય છે. હવે આનું મીનિંગ શું છે હમણાં આપણે આગળ સમજીએ. બરોબર છે? પછી હમણાં જો શું છે? અલ્ટોમેન છે એટલે અલ્ટોમેન છે. શું છે? અલ્ટોમેન. આ લખી નાખજો. અલ્ટોમેન, સિમ્પલ અને માર્ગ્યુલિસ જે વૈજ્ઞાનિક છે એને એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત આપેલો. કયો? એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત. હવે એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત એટલે શું એ આપણે તમે જોયું નહીં હોય, આપણે હમણાં જોશું કે એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત એટલે શું, એન્ડોસિમ્બાયોટિક થિયરી એટલે શું, હમણાં એના વિશે આપણે માહિતી મેળવી. બરોબર છે? તો પહેલા આપણે એન્ડોસિમ્બાયોટિક થિયરી શું કહેવા માંગે છે, એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત શું કહેવા માંગે છે એના વિશે આપણે પહેલા માહિતી કરી. બરોબર છે? તો આપણે શું છે
આ એક આદિકોષ, આ સુકોષ કેન્દ્રીય કોષ છે. શું છે? આ કયો કોષ છે? સુકોષ કેન્દ્રીય કોષ. બરોબર છે. આ કયો કોષ છે? આદિકોષ કેન્દ્રીય કોષ. આ કયો છે? આદિકોષ કેન્દ્રીય કોષ. સમજાય છે? કયો કોષ છે? પહેલો તમને બતાવેલો મોટો છે આ સુકોષ કેન્દ્રીય કોષ છે અને બીજો છે એ આદિકોષ કેન્દ્રીય કોષ છે. હવે મારે જે આખી પ્રોસિજર કહું છું તમે ધ્યાનથી તમે સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે કે એન્ડો સિમ્બાયોટિક થિયરી એટલે શું. હવે જે આ સુકોષ કેન્દ્રીય કોષ છે એ આદિકોષ કેન્દ્રીય કોષને છે ઓગાળી જશે, પોતાની અંદર સમાવી લેશે. શું કહું છું? કે સુકોષ કેન્દ્રીય કોષ છે એ આદિકોષ કેન્દ્રીય કોષને પોતાની અંદર ઓગાળી લેશે, પોતાની અંદર છે પોતાના કોષની અંદર લઈ લેશે. તો આજે અંગે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ આની અંદર આવી જશે. તો હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવી જશે. કઈ રીતે આવશે? આવી આ સુકોષ કેન્દ્રીય કોષ છે, બરોબર છે. આ શું છે? સુકોષ કેન્દ્રીય કોષ. અને આદિકોષ કેન્દ્રીય કોષ આની જોડે આમ જોડાણ કરે એટલે ધીરે ધીરે આની અંદર આવી જાય અને પોતાનું સપાટી છે એનું વિસ્તરણ કરવામાં આવે. તો આ શું થઈ ગયું? આ સુકોષ કેન્દ્રીય કોષ અને આ શું થઈ ગયું? આ આદિકોષ કેન્દ્રીય કોષ થઈ ગયું. સમજાણું? હવે મારું જે કહેવાનો મીનિંગ છે એ તમે ધ્યાનથી સાંભળો. સુકોષ કેન્દ્રીય કોષ છે એને આદિકોષ કેન્દ્રીય કોષને પોતાની અંદર સમાવી લીધું. સમજાય છે? સુકોષ કેન્દ્રીય કોષ છે એને આદિકોષ કેન્દ્રીય કોષને પોતાની અંદર સમાવી લીધું. હવે આદિકોષ કે સુકોષ કેન્દ્રીય કોષ પાસે લાઇઝોસોમ છે, સુકોષ કેન્દ્રીય કોષ પાસે લાઇઝોસોમ છે અને લાઇઝોસોમનું કાર્ય શું? કે કોઈ પણ પ્રકારના રસાયણો હશે એનું પાચન કરવાની ક્ષમતા ધરાવે. કોઈ પણ પ્રકારના રસાયણ હશે બોડીની અંદર, કોઈ પણ પ્રકારના રસાયણ હશે એનું પાચન કરવાની ક્ષમતા કોની પાસે હશે? લાઇઝોસોમ પાસે. હવે શું કરશે? હવે જે સુકોષ કેન્દ્રીય કોષનું જે લાઇઝોસોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષનું પાચન કરવા માટે સક્ષમ છે, પાચન એનું કરી નાખશે. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષ છે સુકોષ કેન્દ્રીય કોષને છે આજીજી પ્રાર્થના કરે, મને બચાવી લે, મારું પાચન કરો માં. તો શું કે છે? સુકોષ કેન્દ્રીય કોષ એમ કે છે હું તારું પાચન નહીં કરું પણ તારે મારું કઈ કામ કરવું પડે. તું મારા માટે કઈ રીતે તું ઉપયોગી છે તું ઈ મને કે, તો હું તને તારું રક્ષણ કરું. તો હું તારું લાઇસોસોમથી હું તારું રક્ષણ કરું. નહીં તો લાઇસોસોમ તો તને ખાઈ જ જવાનો છે. તો તારે રક્ષણ કરવું હોય તો તું મારું કઈ કામ કર. તો આદિકોષ કેન્દ્રીય કોષ કે હું તારું એક કામ કરીશ. કયું? હું તારા ખોરાકની તારે જરૂર પડે, હું તારા માટે હું ખોરાક બનાવી દઈશ. હું તારા માટે હું તને ખોરાક બનાવી દઈશ. આ તો કઈ વાંધો નહીં, તો તું મારા માટે ખોરાક બનાવી દે. તો એ જે અંગિકા છે આદિકોષ કેન્દ્રીય કોષ જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ગયું તો એ પોતાના માટે ખોરાક બનાવશે અને એ બીજા સુકોષ કેન્દ્રીય કોષ એના માટે પણ ખોરાક બનાવશે. તો તમે જાણો છો કે કોષની અંદર ખોરાક કોણ બનાવે? હરિતકણ બનાવે. સમજાય છે? કોષની અંદર હરિતકણ કોણ બનાવે? કોષની અંદર ખોરાક કોણ બનાવે? હરિતકણ બનાવે. તો જે આદિકોષ કેન્દ્રીય જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે ગયો તો એ ખોરાક બનાવે છે તો એ અંગિકા કઈ થઈ ગઈ? હરિતકણ થઈ ગઈ. અને આદિકોષ કેન્દ્રીય કોષ જ હતું પરંતુ લાઇસોસોમથી પોતાનું રક્ષણ કરવા માટે પોતાનો આકાર ચેન્જ કર્યો અને સુકોષ કેન્દ્રીય કોષને આજીજી કરી. અને શું થયું? સુકોષ કેન્દ્રીય કોષે કીધું તારે મારા માટે કાર્ય કરવાનું છે. એટલે શું થઈ ગયું? એ આદિકોષ કેન્દ્રીય કોષ હતો એ હરિતકણમાં કન્વર્ટ થઈ ગયો. સમજાય છે? આ પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ શું? હવે એવી જ રીતે બીજો એક અંગ આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવ્યો. હવે સુકોષ કેન્દ્રીય કોષ કે હું તો તને મારી જ નાખીશ, તો એ કે મારા લાઇસોસોમ છે તને મારી જ નાખશે. તો આ કણાભસૂત્ર કે તારે મારું એક કણાભસૂત્ર એવું કીધું કે મારે તમારાથી રક્ષણ કરવું છે તો મારે તમારા માટે શું કાર્ય કરવું પડે? તો કણાભસૂત્ર સુકોષ કેન્દ્રીય કોષે એવું કીધું કે તારે જે કાર્ય કરવું હોય કર પણ મારા માટે તારે જે કાર્ય કરવું હોય કર. તો કણાભસૂત્રએ એવું કીધું કે હું તમારા માટે હું ખોરાક બનાવી હું તમારા માટે હું ઊર્જાનું ઉત્પાદન કરી દઈશ. સમજાય છે? તો ઊર્જાનું ઉત્પાદન કોણ કરે? કણાભસૂત્ર. તો કણાભસૂત્રને શું કહેવામાં આવે છે? આપણે કોષનું પાવર હાઉસ કહેવામાં આવે. કોષનું આપણે પાવર હાઉસ કહેવામાં આવે, ઊર્જા ગઢ કહેવામાં આવે. તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ છે અને સુકોષ કેન્દ્રીય કોષ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે જોયું. હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જશે અને જો આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે તો એ શું બની ગયું? હરિતકણ બની ગયું. ઊર્જાનું ઉત્પાદન કરે તો શું બની ગયું? કણાભસૂત્ર બની ગયું. તો આને શું કહેવાય? એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત કહેવામાં આવે. કયો સિદ્ધાંત કહેવામાં આવે? એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત કહેવામાં આવે. સમજાય છે? તો એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત એટલે શું?
સુકોષ કેન્દ્રીય કોષની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ વયો ગયો અને આદિકોષ કેન્દ્રીય કોષ છે એને પોતાનું રક્ષણ કરવા માટે પોતાનો આકાર છે, પોતાનું આકાર કાર્ય છે એ ચેન્જ કરી નાખ્યું અને એક સ્પેસિફિક જ કાર્ય તમને જોવા મળે. તો એ કાર્ય કયું થયું? હરિતકણ હોય તો એ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે, કણાભસૂત્ર હોય તો ઉર્જાનું ઉત્પાદન કરે. એટલા માટે જ આપણે કહી શકીએ કે હરિતકણ છે, કણાભસૂત્ર છે એ તમે આદિકોષ કેન્દ્રીય કોષ જેવી રચના ધરાવે. શું કામ? એની અંદર તમને 70S પ્રકારનું રિબોસોમ જોવા મળે, એની અંદર તમને ડીએનએ જોવા મળે, ડીએનએ ની ફરતે કોષ કેન્દ્ર પટલ તમને જોવા મળતું નથી. આ જે સબૂત છે એ સબૂત જ એમ કે છે કે આ એન્ડોસિમ્બાયોટિક થિયરી દ્વારા કણાભસૂત્ર અને હરિતકણનું ઉત્પાદન જોવા મળે છે. સમજાય છે? તો હરિતકણ અને આપણે કણાભસૂત્રોની આપણે વાત કરવામાં આવે તો એ તમે એન્ડોસિમ્બાયોટિક થિયરી દ્વારા એનું નિર્માણ થયેલું છે. સમજાણું? તો આપણે વાત કરી કે એન્ડોસિમ્બાયોટિક થિયરી એટલે શું? કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ વહી જાય, આદિકોષ કેન્દ્રીય કોષ પોતાનું જે આકાર ચેન્જ કરે, પોતાનું કાર્ય ચેન્જ કરે, પોતાનું રક્ષણ કરવા માટે તેને શું કહેવાય? એન્ડોસિમ્બાયોટિક થિયરી. અને ત્યાં શું કીધું? કોષ સાથે કોષ, કોષની અંદર કોષ હોય તો એવી કઈ અંગિકા, કોષની અંદર કોષ હોય તો એવી કઈ અંગિકા ઓળખાય? તો કણાભસૂત્ર અને હરિતકણ છે એને કોષની અંદર કોષીય અંગિકા કહી શકાય. સમજાય છે? આ ક્વેશ્ચન છે ઓલરેડી આપણે AIPMD માં પૂછાઈ ગયેલો છે કે કોષની અંદર કોષ છે એ કઈ અંગિકા તરીકે ઓળખવામાં આવે? તો કણાભસૂત્ર અને હરિતકણ તરીકે ઓળખવામાં આવે. પછી આ એન્ડોસિમ્બાયોટિક થિયરી છે સિદ્ધાંત છે કોને આપવામાં આવ્યો? અલ્ટોમેન દ્વારા, સિમ્પોર અને માર્ગ્યુલિસ દ્વારા એને એન્ડોસિમ્બાયોટિક સિદ્ધાંત આપવામાં આવ્યો. સમજાય છે? આખી વાત સમજાણી. એન્ડોસિમ્બાયોટિક થિયરી એટલે શું, પછી સેમી ઓટોનોમસ અંગિકા એટલે શું, એના વિશે આપણે ડિટેલમાં આપણે વાત કરી. હવે આપણે શું છે કે ડીએનએ સાથે અંગિકા એટલે શું કહે છે કે અર્ધ સ્વાયત્ત અંગિકા છે એની અંદર તમને ડીએનએ જોવા મળે છે. તો કઈ કઈ અંગિકાની અંદર તમને ડીએનએ જોવા મળે? તો કણાભસૂત્રોની અંદર તમને જોવા મળે. કોની અંદર? કણાભસૂત્રોની અંદર જોવા મળે ને હરિત દ્રવ્ય અથવા હરિતકણની અંદર તમને જોવા મળે. તો કણાભસૂત્રોનું કાર્ય શું? કોષમાં શ્વસનનું સ્થળ અને કોષમાં શ્વસનની ક્રિયા જે સ્થળે જોવા મળે તમને ક્યાં જોવા મળે? કણાભસૂત્રોની અંદર તમને જોવા મળે. અને હરિતદ્રવ્યમાં પ્રકાશ સંશ્લેષણની સ્થળ એટલે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવી ક્યાં જોવા મળે? હરિતકણની અંદર તમને જોવા મળે. કણાભસૂત્રોની અંદર તમે ઉર્જાનું ઉત્પાદન તમને જોવા મળે. સમજાય છે? હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? હવે આપણે એમ કીધું ને કે એન્ડોસિમ્બાયોટિક થિયરી દ્વારા આપણે હરિતકણ છે કણાભસૂત્રોનું ઉત્પાદન જોવા મળ્યું. કણાભસૂત્રો અને હરિતકણ છે એ બનાવવામાં આવ્યો. એન્ડોસિમ્બાયોટિક દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું. તો એના સબૂત શું છે? આપણે ગમે વસ્તુ કઈ તેના સબૂત શું છે તમારી પાસે? તેના સબૂત છે તમે અહીંયા આપેલા છે. કયા સબૂત છે? તો હરિતકણ છે અને કણાભસૂત્રો છે એ બે આદિકોષ કેન્દ્રીય કોષ છે એના સમાન કદ ધરાવે. આદિકોષ કેન્દ્રીય કોષનું કદ છે મુખ્યત્વે 4 થી 10 માઇક્રોમીટર હોય, જ્યારે હરિતકણ અને આપણે કણાભસૂત્રોનું કદ પણ તમને 4 થી 10 માઇક્રોમીટરમાં તમને જોવા મળે. બરોબર છે? એટલે એમાં પોઈન્ટમાં થોડોક વાંધા હોય કે 3 to 5 હોય તો એ અલગ અલગ હોય. એટલે નોર્મલી તમને છે 4 થી 10 માઇક્રોમીટરમાં તમને જોવા મળે. પછી આદિકોષ કેન્દ્રીય કોષ છે તમને સરળ વિભાજન દ્વારા વહેંચવામાં આવે. એટલે શું કહે છે કે આદિકોષ કેન્દ્રીય કોષ છે એટલે આપણે બેક્ટેરિયાની વાત કરવામાં આવે તો નોર્મલી શું છે? આ બેક્ટેરિયા છે વિભાજન પામે એટલે બે બેક્ટેરિયામાં કન્વર્ટ થઈ જાય. તો એવી જ રીતે કણાભસૂત્ર છે, હરિતકણ છે, એક હરિતકણમાંથી બીજા બે હરિતકણ બને, એક કણાભસૂત્રમાંથી બીજા બે કણાભસૂત્રો બને. સમજાય છે? એનો મોટામાં મોટો સબૂત છે કે એની અંદર તમે કણાભસૂત્રોને આપણે હરિતકણની વાત કરવામાં આવે તો એ સરળતાપૂર્વક દ્વિવિભાજન દ્વારા એનું વિભાજન થવા જોવા મળે. પછી બીજો પોઈન્ટ શું કે બેની અંદર તમને 70S પ્રકારનું રિબોસોમ તમને જોવા મળે, બેની અંદર તમને ડીએનએ તમને જોવા મળે અને ડીએનએ ની ઉપર તમને ડીએનએ નું આવરણ તમને જોવા ન મળે, કોષ કેન્દ્ર પટલ તમને જોવા ન મળે. તો એ મોટામાં મોટો સબૂત છે કે હરિતકણ છે અને કણાભસૂત્ર છે આદિકોષ કેન્દ્રીય કોષમાંથી એનું ઉત્પન્ન થયેલી અંગિકા છે. પછી શું કે છે એનો પ્રવાહીનો આંતરિક ભાગ છે એમાં રિબોસોમ એટલે 70S રિબોસોમ હોય તે આદિકોષ કેન્દ્રીય કોષ જેવા જ હોય. એટલે શું કે છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને 70S રિબોસોમ તમને જોવા મળે તો તમને હરિતકણ છે કણાભસૂત્ર છે એમાં પણ તમને 70S પ્રકારનું રિબોસોમ તમને જોવા મળે. આ પોઈન્ટ ઈ કહેવા માંગે છે. સમજાય છે?
આ તો આપણે અત્યાર સુધીમાં આપણે શું જોયું? આપણે આ એન્ડોસિમ્બાયોટિક થિયરી વિશે આપણે માહિતી મેળવી અને એને આપણે જોયું કે થિયરી સાચી છે કે ખોટી છે એના વિશે આપણે વાત કરી. પછી શું કહે છે કે એની અંદર તમને ડીએનએ તમને જોવા મળે, ગોળાકાર તમને ડીએનએ જોવા મળે, વલયાકાર તમને ડીએનએ તમને જોવા મળે. અને આપણે શું કીધું હતું? આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે મેઇન તફાવત શું કીધો હતો? આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને ડીએનએ જોવા મળે, સુકોષ કેન્દ્રીય કોષમાં તમને ડીએનએ જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ જોડે હિસ્ટોન પ્રોટીન જોડાયેલું હોતું નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે. તો જે ગણાપસૂત્ર છે, હરિતકણ છે, એના ડીએનએ જોડે પણ તમને હિસ્ટોન પ્રોટીન જોવા મળતું નથી. તો એ કઈ લાક્ષણિકતા થઈ? આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા થઈ. અને એમાં પરમાણુ પદાર્થ છે એટલે ડીએનએ છે એ ચોક્કસ પરમાણુ પટલ છે એના દ્વારા ઘેરાયેલું હોતું નથી. આ મોસ્ટ આઈપી છે અને આ મોટામાં મોટો સબૂત છે કે ગણાપસૂત્ર છે અને હરિતકણ છે એ તમને એન્ડોસિમ્બાયોટિક થિયરી દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ આદિકોષ કેન્દ્રીય કોષ જેવા લક્ષણો ધરાવે છે, એ સૌથી મોટામાં મોટા સબૂત છે. પછી શું કહે છે કે એના જે જમીન આવેલા હોય ડીએનએ ની વાત કરે છે, તમે કોના જેવા હોય? આદિકોષ કેન્દ્રીય કોષ જેવો તમને ડીએનએ તમને જોવા મળે. સમજાય છે? તો આપણે જે જોયું આપણે એન્ડોસિમ્બાયોટિક થિયરી વિશે વાત કરી, એના કઈ રીતે સાચી છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે પહેલા જોઈ લઈએ કે તમારી એનસીઈઆરટી તમારી ટેક્સ્ટ બુક છે એ ગણાપસૂત્રો વિશે શું કહેવા માંગે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણું ટેક્સ્ટ બુક છે ગણાપસૂત્રો વિશે શું કહે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે શું કહે છે કે ગણાપસૂત્રો છે જ્યાં સુધી એને વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી એનું માઇક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી. હવે આપણે શું કીધું? આપણે જ્યારે આપણે કોષનો અભ્યાસ કરવાની આપણે જે ટેકનિકનો આપણે વાત કરવામાં આવી હતી કે એને અભિરંજન પદ્ધતિ દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે. પછી આપણે એને પટલનો અભ્યાસ કરવો હોય તો ફ્રેક્ચર ટેકનિક દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે. તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? હવે કણાભસૂત્રોને તમારે જોવું હોય તો કણાભસૂત્રો છે નોર્મલી તમને પાણી જેવું તમને દેખાય. કણાભસૂત્રો નહીં, કોઈ પણ કોષની અંગિકા હશે તમને પાણી જેવી તમને રચના જોવા મળશે. હવે તમે ઉપર તમે શું કહેવાય કે તમે માઇક્રોસ્કોપ દ્વારા તમે જોવામાં આવે કોઈ પણ કોષને તો બધી કોષની અંગિકાઓ છે તમને સેમ ટુ સેમ જ તમને જોવા મળશે. હવે આપણે કણાભસૂત્રોને જોવું હોય તો કણાભસૂત્રોને જોવા માટે એને વિશિષ્ટ પ્રકારના રસાયણ જેને કલર કરવા પડે, વિશિષ્ટ પ્રકારના કલરથી એને રંગવા પડે. તો એને શું કહેવાય? અભિરંજન પદ્ધતિ કહેવાય. તો આપણે કણાભસૂત્રોને આપણે જોવું હોય માઇક્રોસ્કોપની અંદર તો એને તમારે અભિરંજન પદ્ધતિ દ્વારા એને તમે જોઈ શકો. તો તમારે એને અભિરંજન પદ્ધતિ દ્વારા એને રંગવાળું તમે કરી શકો. પછી શું કહે છે કે પ્રત્યેક કોષમાં કણાભસૂત્રોની સંખ્યા છે તમે જુદી જુદી હોય છે અને એનો આધાર તમે કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર જોવા મળે છે. હવે તમને આ પોઈન્ટ તમને શું કહેવા માંગે છે? આ પોઈન્ટમાંથી તમને ઓછામાં ઓછા 3 થી 4 એમસીક્યુ પૂછાય. કઈ રીતે પૂછાય? કે કણાભસૂત્રો છે આપણે માની લઈએ કે આપણે યકૃત કોષ છે, કોષની અંદર કણાભસૂત્રો તો પ્રેઝન્ટ જ હોવાના છે. તો યકૃત કોષમાં કણાભસૂત્રોની સંખ્યા જેટલી હશે એના કરતા હૃદયના કોષ છે એના કોષના જે કણાભસૂત્રો છે એની સંખ્યા અલગ હશે. એના કરતા મગજના જે ચેતાકોષ છે એના જે કણાભસૂત્રો છે એની સંખ્યા અલગ હશે. સમજાય છે? તો અલગ અલગ કોષમાં અલગ અલગ તમને કણાભસૂત્રો તમને જોવા મળે. હવે આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે એક ચેપ્ટર શરૂઆત કરી ત્યારે આપણે એક ચેપ્ટર આપણે એક લેક્ચરમાં જોયું હતું કે કોષનો કદ અને કોષનો આકાર વિશે આપણે માહિતી કરી હતી કે કોષનું કદ અને કોષનો વિસ્તાર છે એ કઈ રીતે કોષનો કાર્ય ઉપર ઇફેક્ટ કરે એના વિશે આપણે માહિતી મેળવેલી હતી. તો આપણે એ લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો જ્યાં આપણે શું જોયું કે કોષનું કદ જેટલું નાનું હશે એટલો સપાટીનો વિસ્તાર વધુ હશે. સપાટીનો વિસ્તાર જેટલો વધુ હશે એટલો એ કોષ છે વધુ ક્રિયાશીલ હશે અને જેટલો કોષ ક્રિયાશીલ હશે એટલા કોષથી અંદર અને બહાર છે એનું ચયાપચય એનું તમને વધારે તમને જોવા મળશે. તો આપણે શું કીધું? તો હવે તમે કણાભસૂત્રો હવે તમે વિચારો કે કણાભસૂત્રો તમે કઈ જગ્યાએ તમને જોવા મળે? કણાભસૂત્રો છે કોષના કયા કોષની સંખ્યા વધારે હશે અને કયા કોષની સંખ્યા ઓછી હશે કેના ઉપર ડિપેન્ડ કરે? તો કોષનું કાર્ય, કણાભસૂત્રોનું કાર્ય શું? કણાભસૂત્રોનું કાર્ય કે ઊર્જાનું ઉત્પાદન કરવું. શું થાય? ઊર્જાનું ઉત્પાદન કરવું. તો ઊર્જાનું આપણે ઉત્પાદન કરીએ તો આપણે ઉપયોગ તો ક્યાંક કરવો પડે ને. તો ઉપયોગ કરવા માટે શું કરવું પડશે કે જે કોષ સૌથી વધુ સક્રિય હશે, જે કોષ વધુ કામ કરતું હશે એ કોષને વધારે ઊર્જાની જરૂર પડશે.
હવે તમે 2 વર્ષનું જે બાળક હશે એ તમે આખો દિવસ તમને રમતા જ જોયા હશે, એ કંઈક ને કંઈક કાર્ય જ કરતું હશે, શાંતિથી બેસશે નહીં. તો 2 વર્ષનું જે બાળક છે એ જેટલો ખોરાક લેશે એ વધારે ખોરાક લેશે, એની સરખામણીમાં આપણે ખોરાક લેશું આપણે ઓછો ખોરાક લેશું. શું કામ? કારણ કે એ બાળક છે એ એકદમ સક્રિય છે. તો કોઈ પણ તમે કોઈ પણ કામ કરો તો તમારે વધારે ખોરાકની તમારે જરૂર પડવાની છે. તમે નોર્મલી તમે ડેઈલી તમે જે જમતા હોય એના કરતાં તમે એક દિવસમાં વધારે કંઈ કાર્ય કર્યું, શારીરિક કોઈ પણ કાર્ય કર્યું તો તમે વધારે ભૂખ લાગવાની છે, તમે વધારે ખોરાક લેવાનો છો. તો એવી જ રીતે કોઈ પણ કોષ છે વધુ કાર્ય કરશે તો એને વધારે ઉર્જાની જરૂર પડશે. વધારે ઉર્જાની જરૂર પડે તો ઉર્જાને પહોંચી વળવા માટે શું કરવું પડે? કણાભ સૂત્રોની સંખ્યા એને વધારવી પડે. એટલે એવું નથી કે એક કોષમાં એક જ કણાભ સૂત્રો જોવા મળે, અલગ અલગ સંખ્યા હોય. સમજાય છે? તો કોષ વધુ સક્રિય હશે તો એને કણાભ સૂત્રોની સંખ્યા વધુ જોવા મળશે. કોષ ઓછો સક્રિય હશે તો કણાભ સૂત્રોની સંખ્યા તમને ઓછી જોવા મળશે. સમજાય છે? આ પોઈન્ટ ઈ કહેવા માંગે છે. અને કણાભ સૂત્રોની સંખ્યા જુદી જુદી હોય અને એના દેહધર્મિક ક્રિયાવિધિ ઉપર એને આધાર રાખે. હવે શું કહે છે બીજો પોઈન્ટ કે તેનો પ્રકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે. હવે કણાભ સૂત્રો છે એ પ્રકાર કેવો છે, એનું કદ કેવું છે, એના ઉપર તમને ડિપેન્ડ તમને જોવા મળે. હવે આપણે વાત કરીએ કે આપણે જે નોર્મલી આપણે કોઈ પણ કોષ હોય તો કોષ છે તમે કોષનો જે કોષ જેવો આકાર ધરાવતો હશે એના રિલેટેડ તમને કણાભ સૂત્રોનો આકાર તમને જોવા મળશે. કોષ જો થોડોક લાંબો હશે તો તમને રકાબી આકારનું તમને કણાભ સૂત્ર જોવા મળે. રકાબી આકાર એટલે શું? આપણે જે નોર્મલી આપણે આની વાત કરીએ એ શું છે? રકાબી આકાર છે. હવે તમને નળાકાર કે નળાકાર એટલે શું? કે આવી લાંબી રચના તમને જોવા મળે એને શું કહેવાય? નળાકાર રચના કહેવાય. તો તમને તમે નળાકાર એટલે શું? એકદમ લાંબી રચના. અને રકાબી આકાર શું? એટલે કે રકાબી જેવી આકાર તમને જોવા મળે તેને શું કહેવાય? રકાબી આકારનું તમને કણાભ સૂત્ર જોવા મળે. અને નળાકાર એટલે નળાકાર ટાઈપનો કોષ હોય તો એની ઉપર તમને જોવા મળે. હવે આપણે વીર્યના કોષની વાત કરી, સ્પર્મ સેલની આપણે વાત કરવામાં આવે તો સ્પર્મ સેલ છે તમને લાંબો તમને જોવા મળે. સમજાય છે? લાંબો એટલે તમને આ રીતે તમને રચના તમને જોવા મળે. આ ઉપરનો ભાગ હોય એની પૂંછડી તમને જોવા મળે. તમારે ડિટેલમાં એનો અભ્યાસ પણ કરવાનો આવશે, પરંતુ તમે જુઓ તો વીર્યનો કોઈ સ્પર્મનો કોષ છે એ તમને લાંબો તમને જોવા મળશે. તો એનું જે કણાભ સૂત્ર છે એ તમને નળાકાર ટાઈપનું તમને જોવા મળશે. સમજાય છે? તો કોષ જેવો હશે એ પ્રમાણે એનું તમને આકાર તમને જોવા મળશે. પછી શું કહે છે? એનો 0.2 થી 1 માઇક્રોમીટર અને એનો વ્યાસ તમે જુઓ, એનો વ્યાસ કેટલો છે? 0.2 થી 1 માઇક્રોમીટર અને એની લંબાઈ કેટલી છે? 1 થી 4.1 માઇક્રોમીટર એની લંબાઈ છે. સમજાય છે? આ પોઈન્ટ આઈએમપી છે, તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે અને આપણે ઓછામાં ઓછા 2 વખત આઈએમપી માં પૂછાઈ ગયેલો છે. આ પોઈન્ટ આઈએમપી છે. સમજાય છે? તો જે કણાભ સૂત્રો છે, કણાભ સૂત્રોને શું વાત કરવામાં આવી? તેનો પ્રકાર અને કદ અલગ અલગ તમને જોવા મળશે. કોષ અલગ હશે તો એનું કણાભ સૂત્ર અલગ જોવા મળશે. કોષ નળાકાર હશે તો તમને એનું કણાભ સૂત્ર તમને નળાકાર જોવા મળશે. હવે કોષનું જે કણાભ સૂત્ર છે એનો વ્યાસ તમને કેટલો હોય? 0.2 થી 1 માઇક્રોમીટર હોય અને એનો તમને લંબાઈ કેટલી હોય? 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર સુધીની લંબાઈ તમને જોવા મળે. આ શું થયું? આ કણાભ સૂત્રના કોષ કદ વિશે આપણે વાત કરી. વ્યાસ છે, એનો લંબાઈ છે, એના વિશે આપણે વાત કરી. હવે શું કહે છે કે કણાભ સૂત્ર છે બેવડી પટલમય રચના ધરાવે. શું કહે છે? કે બેવડી પટલમય રચના ધરાવે. બરોબર છે? એક મિનિટ. હવે શું કહે છે? કોષ છે એટલે કણાભ સૂત્રો છે એ કણાભ સૂત્રો તમને બેવડી પટલમય રચના ધરાવે. એટલે શું કહે છે? આ શું છે? આ કણાભ સૂત્રો છે. બરોબર છે? હવે કણાભ સૂત્રોની અંદર બેવડી પટલમય રચના આવેલી. આપણે શું કીધું કે આપણે ઓલરેડી આ બધી વસ્તુ આપણે ભણેલા જ છીએ કે તમને ડીએનએ તમને કઈ કઈ અંગિકામાં જોવા મળે? કણાભ સૂત્રો અને હરિતકણની અંદર તમને જોવા મળે. કણાભ સૂત્ર જ્યાં ડીએનએ છે ત્યાં તમને બેવડી પટલમય રચના જોવા મળશે. અને ડીએનએ છે એટલે કણાભ સૂત્રમાં જોવા મળે તો કણાભ સૂત્રનું જે પટલ છે એ બેવડું પટલની રચના કહેવામાં આવે. તો તમે જે પટલ દોરવામાં આવે છે કયું છે? કણાભ સૂત્રનું બહારનું પટલ છે. અંદરનું પટલ તમે જુઓ તો એ અંદરનું પટલ છે તમને અંતર્વલન પામે એટલે શું થાય? આ ક્રિસ્ટી જેવી રચના છે. શું કહેવાય? આને ક્રિસ્ટી કહેવાય. શું કહેવાય? ક્રિસ્ટી કહેવાય. એનું પોતાનું છે અંતર્વલન તમને જોવા મળે. તો આ શું થઈ ગયું? આ બહારનું આવરણ થઈ ગયું. કયું થયું? બહારનું આવરણ થઈ ગયું. આ કયું થઈ ગયું? અંદરનું આવરણ થઈ ગયું. સમજાય છે?
હવે મારો પોઈન્ટ એ છે બહારનું આવરણ અને બાહ્ય પટલ કહેવામાં આવે, અંદરનું આવરણ છે એને અંતઃપટલ કહેવામાં આવે. હવે જે બહારનું આવરણ અને અંદરનું આવરણ છે એને શું કહેવામાં આવે? બાહ્ય કક્ષ કહેવામાં આવે. જે આ ભાગ છે આ ભાગને શું કહેવાય? બાહ્ય કક્ષ કહેવામાં આવે. અને જે અંદરનો ભાગ છે અંતઃપટલની અંદરનો ભાગ છે એને કયો કહેવાય? અંતઃકક્ષ કહેવામાં આવે. સમજાય છે? હવે જે કર્ણાપ સૂત્રો છે, કર્ણાપ સૂત્રો બેવડી પટલની રચના ધરાવે. બહારનું પડ તમને સળંગ તમને જોવા મળે, અંદરનું પડ છે તમને પ્રવર્ધો જેવી રચના તમને જોવા મળે, એને ક્રિસ્ટી કહેવામાં આવે. પછી બાહ્ય પટલ છે, અંતઃપટલ છે, બે વચ્ચેનો જે પ્રવાહી આવેલું હોય, જે ભાગ આવેલો હોય એને શું કહેવાય? બાહ્ય ખંડ કહેવામાં આવે. અને જે અંતઃપટલ છે એની અંદરનો જે ભાગ છે એને શું કહેવાય? અંતઃખંડ કહેવામાં આવે. તો જે કર્ણાપ સૂત્રોને બે ખંડમાં વિભાજિત કરવામાં આવે. એક બાહ્ય ખંડ છે અને એક કયો છે? એક અંતઃખંડ છે. બાહ્ય ખંડ એટલે શું? બે પટલની વચ્ચે આવેલો ભાગ છે એને શું કહેવાય? બાહ્ય ખંડ કહેવાય. અને અંદરનું જે પટલ છે એની અંદરનો ભાગ છે એને શું કહેવાય? અંતઃખંડ કહેવામાં આવે. સમજાય છે? તો આપણે એનસીઈઆરટી પ્રમાણે જોઈએ કે શું કહેવા માંગે છે. તો કર્ણાપ સૂત્રોની છે બેવડી પટલની રચના જોવા મળે. આ કર્ણાપ સૂત્રો છે આ બહાર તમને બેવડી પટલની રચના જોવા મળે. બાહ્ય પટલ છે અંતઃપટલ અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારમાં વિભાજિત કરે. બાહ્ય કક્ષ કહેવાય અને અંતઃકક્ષ કહેવાય. તો શું છે? આ બહારનું આવરણ થઈ ગયું. તો અંદરનું આવરણ છે આપણે એને ક્રિસ્ટી જેવી રચના તમને જોવા મળે. તો આમાં તમને કયું શું? આ શું થયું? આ બાહ્ય પટલ થઈ ગયું, બરોબર છે. આ શું થઈ ગયું? અંતઃપટલ થઈ ગયું. બાહ્ય કક્ષ કીએ તો બાહ્ય કક્ષ કયો થઈ ગયો? આ બાહ્ય કક્ષ થઈ ગયો. અંતઃકક્ષ કીએ તો અંતઃકક્ષ આ થઈ ગયો. તો સમજાય છે? બાહ્ય કક્ષ શું છે, અંતઃકક્ષ શું છે, પછી તમને બાહ્ય પટલ શું છે, અંતઃપટલ શું છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે જે અંતઃખંડ છે જે સૌથી અંદરનો ભાગ છે એને શું કહેવાય? આ એની અંદર જે પ્રવાહી ભરેલું હોય એ પ્રવાહીને આપણે આધારક તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? આધારક તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? આધારક એટલે મેટ્રિક્સ તરીકે ઓળખાય. અને બાહ્ય પટલ છે તમને સળંગ અને કર્ણાપ સૂત્રોની બાહ્ય સીમા રચે. આપણે જોયું ને કે બાહ્ય પટલ છે તમને એકદમ સળંગ તમને રચના જોવા મળશે. અંતઃપટલ છે તમને એકદમ પ્રવર્ધો જેવી રચના તમને જોવા મળશે. એને શું કહેવાય? ક્રિસ્ટી કહેવામાં આવે. બાહ્ય પટલ અને અંતઃપટલની વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? બાહ્ય ખંડ કહેવામાં આવે. અંતઃપટલની અંદરનો જે ભાગ છે એને શું કહેવાય? અંતઃખંડ કહેવામાં આવે. અને અંતઃખંડ છે એની અંદર તમને પ્રવાહી ભરેલું હોય, પ્રવાહીને શું કહેવાય? આધારક કહેવામાં આવે. તો જે અંતઃખંડ છે, અંતઃખંડની અંદર જે પ્રવાહી ભરેલું છે અહીંયા શું કહેવાય? એને શું કહેવાય? આધારક તરીકે ઓળખી શકાય. સમજાય છે? હવે આપણે આકૃતિમાં જોઈએ. આપણે પહેલા આકૃતિ ડ્રો કરી એક એક ભાગને સમજાવ. હવે આપણે આકૃતિ પ્રમાણે જોઈએ. તો આકૃતિમાં તમે શું કહે છે? આ બહારનું આવરણ થઈ ગયું. તમે જો બહારનું આવરણ છે તમને એકદમ સળંગ તમને જોવા મળશે. અંદરનું આવરણ છે એ શું છે? તમને એકદમ પટ્ટીમય તમને રચના તમને જોવા મળશે. આ શું થઈ ગયું? બહારનું આવરણ થઈ ગયું. અને બહાર જે આ તમને લીલા કલરનો ભાગ જોવા મળે છે એ શું છે? આધારક છે. શું છે? આધાર. અને આધારક એટલે શું? કે અંતઃપટલની વચ્ચે અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? આધારક તરીકે ઓળખી શકાય. પછી આપણે આને બાહ્ય પટલ કીધું. અંતઃપટલ એટલે આ ભાગ થયો. પછી આ ભાગ તમને જે આ લાલ કલરનો ભાગ જોવા મળે છે એ શું થઈ ગયું? બાહ્ય ભાગ થઈ ગયો, બાહ્ય કક્ષ થઈ ગયો. અને એને આંતરપટલ અવકાશ તરીકે ઓળખી શકાય. આંતરપટલ અવકાશ એટલે શું? કે કર્ણાપ સૂત્રો છે, કર્ણાપ સૂત્રોનું જે બે આવરણ આવેલું છે, બે આવરણ વચ્ચેનો જે ભાગ આવેલો છે એને શું કહેવાય? અંતઃખંડ કહેવાય. અને શું કહેવાય? આંતરપટલ અવકાશ. બે પટલ વચ્ચેનો અવકાશ. આંતર એટલે શું? બે વચ્ચે. પટલ એટલે શું? કે બે પટલની વચ્ચે. અને અવકાશ એટલે શું? અવકાશ. તો બે પટલની વચ્ચે જે અવકાશ જોવા મળે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ તરીકે આપણે ઓળખી શકીએ. સમજાય છે? તો આપણે ફિગર દ્વારા આપણે જોયું કે એની અંદર તમને અંતઃપટલ શું છે, બાહ્ય પટલ શું છે એના વિશે આપણે વાત કરી. સમજાય છે? હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે? તેનું અંતઃપટ છે આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે. આ પ્રવર્ધોને શું કહેવાય? ક્રિસ્ટી કહે છે. આપણે શું કીધું કે આ કર્ણાપ સૂત્રો છે, કર્ણાપ સૂત્રોનું બહારનું આવરણ આવેલું છે અને અંદરનું આવરણ છે તમને એકદમ પ્રવર્ધો જેવી રચના તમને જોવા મળે. એને શું કહેવાય? ક્રિસ્ટી કહેવામાં આવે. શું કહેવાય? ક્રિસ્ટી કહેવામાં આવે. અને ક્રિસ્ટી છે ઈ શું કરે? એના ક્ષેત્રફળમાં વધારો કરે. હવે તમને એમ કહે
કે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે બાહ્ય પટલ છે એની સપાટી વધારે હશે કે અંતઃપટલની સપાટી વધારે હશે? અંતઃપટલ છે એની પોતાના પ્રવર્ધો જેવી રચના કરેલી સપાટીમાં એ વધારો થશે, તો અંતઃપટલની સપાટી વધારે હશે કોની સરખામણીમાં? બાહ્ય પટલની સરખામણીમાં અંતઃપટલની સપાટી હશે તમને વધારે તમને જોવા મળશે. પછી શું કે કણાભ સૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળે. ઉલ્લેચકો નહીં, સોરી, ઉત્સેચકો છે. તમને ઉત્સેચકો જોવા મળે. હવે શું કહે છે કે તમને અંતઃપટલ આપણે શેની વાત કરી? કણાભ સૂત્રના સૌથી બહારનું આવરણે આવેલું એને શું કહેવાય? બાહ્ય પટલ કહેવાય. અંદરનું જે પ્રવર્ધો વાળી રચના છે એને શું કહેવાય? અંતઃપટલ કહેવાય. બાહ્ય પટલ અને અંતઃપટલની વચ્ચેનો જે ખંડ આવેલો છે એને શું કહેવાય? કે આપણે બાહ્ય ખંડ કહેવામાં આવે, બાહ્ય કક્ષ કહેવામાં આવે. અંતઃપટલની અંદરનો જે ભાગ છે એને શું કહેવાય? અંતઃકક્ષ કહેવાય. બાહ્ય પટલ, અંતઃપટલ, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ, આ ચારે ચાર રચનામાં અલગ અલગ પ્રકારના ઉત્સેચકો તમને જોવા મળે. એવું નથી કે બાહ્ય પટલમાં જે ઉત્સેચકો જોવા મળે એ તમને અંતઃપટલમાં જોવા મળશે, બાહ્ય કક્ષમાં જોવા મળશે, અંતઃકક્ષમાં જોવા મળશે. એવું પોસિબલ નહીં થાય. આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે આપણે જે કણાભ સૂત્રોની જે રચના જોઈ, બાહ્ય પટલ છે, અંતઃપટલ છે, પછી બાહ્ય કક્ષ છે, અંતઃકક્ષ છે, એમાં ચારે ચારમાં તમને અલગ અલગ પ્રકારના તમને ઘણા અલગ અલગ પ્રકારના ઉત્સેચકો તમને જોવા મળશે. સમજાય છે? એના વિશે વાત કરી છે. અને જે ઉત્સેચકો જોવા મળશે એના ઉત્સેચકોના કાર્ય પણ અલગ અલગ હશે. તો કણાભ સૂત્રોના કાર્ય સંબંધિત હોય છે. એટલે કણાભ સૂત્રોનું જે કાર્ય હશે એ ઉત્સેચકો એ પ્રમાણે કાર્ય કરશે. આપણે શું કીધું કે કણાભ સૂત્રોની સપાટી ઉપર આપણે ગ્લુકોઝ આપણે લઈએ છીએ, તો ગ્લુકોઝનું જ્યારે એનું ઓક્સિડેશન કરવામાં આવે તો એનું શોષણ કરવામાં આવે તો જે સૌથી ઓછા જે છેલ્લું સ્ટેપ છે એ તમને કણાભ સૂત્રોના પટલ ઉપર જોવા મળે. ક્યાં જોવા મળે? કણાભ સૂત્રોના પટલ ઉપર જોવા મળે. જે ગ્લુકોઝમાંથી ઉર્જા મેળવવાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સૌથી છેલ્લામાં છેલ્લું સ્ટેપ છે એ તમને કણાભ સૂત્રોના પટલમાં જોવા મળે. એટલે આપણે એને જાળક શોષણ તરીકે ઓળખી શકાય. તો કણાભ સૂત્રોમાં જે પ્રકારનું શોષણ કરવામાં આવે એને શું કહેવાય? જાળક શોષણ. જાળક શોષણ એટલે શું? કે ઓક્સિજનની હાજરીમાં જે શોષણ જોવા મળે એને જાળક શોષણ કહેવાય. અજારક શોષણ એટલે શું? કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શોષણ થાય એને શું કહેવાય? અજારક શોષણ તરીકે આપણે ઓળખી શકીએ. હવે શું કીધું છે? આ કણાભ સૂત્રો છે જાળક શોષણ માટેનું સ્થાન છે. એટલે શું કીધું? કણાભ સૂત્રોના આપણે ગ્લુકોઝમાં આપણે શક્તિ મેળવવાની વાત કરી તેમાંથી સૌથી જે છેલ્લું સ્ટેપ છે એ તમને કણાભ સૂત્રોના પટલ ઉપર જોવા મળે. એટલે શું કહેવાય? જાળક શોષણ માટેનું સ્થાન છે. અને એટીપી સ્વરૂપે કોષનું શક્તિ ઉત્પન્ન કરે. એટલે આ શક્તિ ઉત્પન્ન કરે એટલે શું કહેવાય? કોષનું શક્તિઘર તરીકે આપણે ઓળખી શકીએ. આપણે બધી માહિતી આપણે ઓલરેડી આપણે લીધેલી છે. કોષની અંદર એટીપી નું ઉત્પાદન કઈ જગ્યાએ થાય? તો કણાભ સૂત્રોની અંદર કોષ એટીપી નું ઉત્પાદન થાય. એટીપી નું ઉત્પાદન કણાભ સૂત્રોની અંદર થાય એટલે શું કહેવાય? કોષનું આપણે શક્તિઘર તરીકે આપણે ઓળખી શકીએ. અને શું કહે છે કે એના કણાભ સૂત્રોના આધારે કંઈક વલયાકાર ડીએનએ જોવા મળે, આરએનએ તમને જોવા મળે, અને રિબોસોમ કેવું જોવા મળે? 70S પ્રકારનું રિબોસોમ જોવા મળે. અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો તમને જોવા મળે. તો આ પોઈન્ટ શું કહે છે કે આ પોઈન્ટ ઈ કહે છે કે તમને કણાભ સૂત્રોમાં જેટલી રચના જોવા મળે છે એ બધી જ રચના તમને આદિકોષ કેન્દ્રીય કોષના રચના જેવી છે. એટલે એને શું કહી શકાય? આદિકોષ કેન્દ્રીય કોષની રચના જેવી કઈ કઈ અંગિકા આવેલી છે? આપણે કણાભ સૂત્રો આવેલું છે અને હરિત કણ આવેલું છે. તો કણાભ સૂત્રોની અંદર 70S રિબોસોમ જોવા મળે, ડીએનએ તમને જોવા મળે. ડીએનએ ની ફરતે તમને પટલ જોવા મળતું નથી. ડીએનએ ની અંદર તમને હિસ્ટોન પ્રોટીન જોવા મળતું નથી. આ બધા લક્ષણો કેના છે? આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણો છે. તો આપણે એને આદિકોષ કેન્દ્રીય કોષ સાથે આપણે સરખાવી શકીએ. સમજાય છે? પછી શું કહે છે? નેક્સ્ટ પોઈન્ટ એ કણાભ સૂત્રો છે દ્વિવિભાજન દ્વારા એનું વિભાજન પામે. શું કહે છે? આ એક કણાભ સૂત્રો છે. કણાભ સૂત્રો છે એમાંથી વિભાજન પામે એટલે બે કણાભ સૂત્રો બને. એના વિશે વાત કરવામાં આવી છે. કણાભ સૂત્ર પોતાની રીતે કોષ છે, કોઈ પણ કોષ છે પોતાની રીતે કણાભ સૂત્રોનું નિર્માણ નહીં કરે. એક કણાભ સૂત્રમાંથી બે કણાભ સૂત્રો બનશે. એને શું કહેવાય? કણાભ સૂત્ર છે એ તમને દ્વિવિભાજન દ્વારા એનું વિભાજન કરવામાં આવશે. તો તમને કણાભ સૂત્રો આપણે જોયું તો આપણે અત્યાર સુધી આપણે કણાભ સૂત્ર વિશે આપણે માહિતી મેળવી. સમજાય છે? ફરીથી હું તમને કણાભ સૂત્રોનો જે ઇમેજ છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. શું કામ? કારણ કે તમને મગજમાં તમારું ક્લિયર છે કે બાહ્ય પટલ શું છે, અંતઃપટલ શું છે, આપણે એના વિશે આપણે માહિતી મેળવશું. બરોબર છે? તો
તો આ તમને બાહ્ય પટલ તમને જોવા મળે છે, અંતઃપટલ તમને જોવા મળે છે. આંતરપટલ અવકાશ એટલે શું? બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચેનો જે અવકાશ છે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ તરીકે આપણે ઓળખી શકીએ. અને આંતરપટલ અવકાશ છે એને આપણે બીજો કયા નામે ઓળખી શકીએ? બાહ્ય કક્ષ તરીકે આપણે ઓળખી શકીએ. પછી તમને ક્રિસ્ટી પટલ જેવી તમને રચના તમને જોવા મળે. સમજાય છે? આપણે ફરીથી આપણે એવું હોય તો આપણે એક વખત આપણે કણાભ સૂત્રોને આપણે આકૃતિ દોરીને આપણે જોઈ લઈએ. તો આ શું છે? આ કણાભ સૂત્રોની આપણે બાહ્ય પટલની આપણે વાત કરવામાં આવી. આ શું છે? કણાભ સૂત્રોની બાહ્ય પટલની વાત કરવામાં આવી. બાહ્ય પટલની અંદર તમને અંતરવલન તમને જોવા મળે. શું છે? અંતઃપટલ છે. તમને અંતરવલન જેવી રચના જોવા મળે. શું છે? અંતઃપટલ છે. તો આ શું થઈ ગયું? આ બાહ્ય પટલ થઈ ગયું. આ શું થઈ ગયું? અંતઃપટલ થઈ ગયું. સમજાય છે? હવે બાહ્ય પટલ છે અને અંતઃપટલ છે વચ્ચેનો અવકાશ આવેલો છે એને શું કહેવાય? બાહ્ય કક્ષ કહેવામાં આવે અથવા શું કહેવાય? આંતરપટલ અવકાશ કહેવામાં આવે. સમજાય છે? પછી જે અંતઃપટલનું જે અંદરનું આવરણ આવેલું છે એને શું કહેવાય? અંતઃકક્ષ કહેવામાં આવે. શું કહેવાય? અંતઃકક્ષ. અને આની અંદર તમને આધારક ભરેલું હોય. શું હોય? આધારક દ્રવ્ય આવેલું હોય. સમજાય છે? અને આ જે રચના જોવા મળે છે એને શું કહેવાય? ક્રિસ્ટી કહેવાય. શું કહેવાય? ક્રિસ્ટી. સમજાય છે? આ બધી જ રચના તમને જોવા મળે. કોની અંદર તમને જોવા મળે? કણાભ સૂત્રોની અંદર તમને આ બધી જ રચના તમને જોવા મળે. તો આપણે કણાભ સૂત્રો વિશે આપણે માહિતી મેળવી. હવે પહેલા આપણે શું જોયું? એન્ડોસિમ્બાયોટિક થિયરી શું છે એના વિશે વાત કરી. એને કઈ એના પુરાવા વિશે આપણે વાત કરી. એ માટેના સબૂત કયા કયા છે એના વિશે વાત કરી. અને પછી આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આ કણાભ સૂત્રો શું છે એના વિશે આપણે માહિતી મેળવી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કણાભ સૂત્રો છે એ એનસીઈઆરટી સિવાયના જે પોઈન્ટ છે એના વિશે આપણે વાત કરશું. તો આપણે આજના લેક્ચરમાં આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે કણાભ સૂત્રો આપણે કમ્પ્લીટ કર્યું. તો આજનું લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહો.